સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર એક એસએમસી આવાસમાં યુવકો પર ચપ્પુ અને હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે। 24 વર્ષીય શનિ ધર્માભાઈ ગોસ્વામી અને તેમના 19 વર્ષીય નાના ભાઈ બોબી ગોસ્વામી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા। ત્યારે એચડી જૈન કોલેજ તરફથી મોપેડ અને બાઇક પર ટોળકી અચાનક ધસી આવી હતી। હુમલાખોરોએ સુલતાન નામના એક વ્યક્તિને શોધવાને બહાને સ્થાનિક યુવકો સાથે વાતચીત શરૂ કરી અને અચાનક દાદાગીરી શરૂ કરી દીધી। વાત વધુ વણસતા તેઓએ આતંક મચાવી દીધો અને ચપ્પુથી અંધાધૂંધ હુમલો કરવા માંડ્યા। બોબી ગોસ્વામીને આ હુમલામાં છાતી, પીઠ, પગ અને હાથમાં ગંભીર ઘા વાગ્યા હતા। બચાવ કરવા હાથ આગળ ધરતા હુમલાખોરે ચપ્પુ માર્યું જે તેની આંગળીની આરપાર નીકળીને ફસાઈ ગયું હતું। પોલીસે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે।